ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત સાયબર ક્રાઇમ સેલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા કાપડ વેપારીની પત્ની શ્રદ્ધાબેન હાઉસવાઇફ છે। શ્રદ્ધાબેનને ટેલિગ્રામ ઉપર દિવ્યા નામની યુવતીએ મેસેજ કરી હોટલ રિવ્યૂ અને બિટકોઇન બાય સેલ કરવાના ટાસ્ક પેટે સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા। 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન દિવ્યા નામની યુવતીએ ટેલિગ્રામ ઉપર લિંક મોકલી હોટેલ રિવ્યૂના રોકાણ કરાવડાવી શરૂઆતમાં લાભ કરાવ્યો હતો। પ્રતિ ટાસ્ક પેટે ₹150નો નફો કરાવી વિશ્વાસ અને ભરોસામાં લીધી હતી। ત્યારબાદ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે કરી બિટકોઇન ટાસ્ક પૂર્ણ કરવાના બહાને ₹14,63,000 જેટલી રકમ પડાવી લીધી હતી, જેની સામે 28,700નો નફો કરાવવામાં આવ્યો હતો, જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા શ્રદ્ધાબેન વિશ્વાસ અને ભરોસામાં આવી ગયા હતા। જોકે બાદમાં ₹14,34,500 જેટલી રકમ પરત ન કરી છેતરપિંડી આચરવામાં આવી હતી। છેતરપિંડીનો ભોગ બનેલી કાપડ વેપારીની પત્ની શ્રદ્ધાબેને આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।